મૂળી પંથકમાં સરકારી ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયા વિરુદ્ધ પ્રાંત અધિકારીએ કાર્યવાહી કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરકારી ગૌચર જમીન પર મોટા પાયે થઈ રહેલા ગેરકાયદેસર માટી અને રેતીના ખનનનો પર્દાફાશ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની સતર્ક ટીમે આ કાર્યવાહી હાથ ધરી છે. લાંબા સમયથી ચાલી રહેલા શંકાસ્પદ ખનન અંગે જાણકારી મળ્યા બાદ ટીમે સ્થળ પર ખસી જઈને મોટી માત્રામાં ગેરકાયદેસર રેતી ખનન થતું પકડ્યું હતું. સમગ્ર કામગીરીને સ્પષ્ટ કર્યું હતું કે જિલ્લાનું વહીવટી તંત્ર કુદરતી સંપત્તિના રક્ષણ માટે વધુ કડક બન્યું છે. 2 જેસીબી 6 ડમ્પર સહિતનો કરોડોનો મુદ્દામાલ કબજે કર્યો છે. લીમલી ગામની સરકારી જમીનમાં 2 જગ્યાએ ખનન ચાલી રહ્યું છે. રેડ દરમિયાન ત્યાંથી 2 જેસીબી મશીનો તથા 6 ડમ્પર ઝડપાયા છે. આ વાહનોમાં ભરેલો માટી અને રેતીનો જથ્થો મળી આશરે 3.20 કરોડ રૂપિયાનો હતો અને આ ગેરકાયદેસર ખનનથી સરકારી ભૂમિને ગંભીર નુકસાન પહોંચ્યું છે, જે પર્યાવરણ માટે તેમજ કૃષિ ઉપયોગ માટેની જમીન માટે જોખમી બની શકે છે. ઘટનાની ગંભીરતા જોઈ વહીવટી અધિકારીઓ તાત્કાલિક તમામ મશીનો અને વાહનો કસ્ટડીમાં લીધા છે. જે.કે. સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ મૂળી તાલુકાના લીમલી ગામે જે સરકારી સર્વે નંબર અને ગૌચરની જગ્યાની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલતી હતી. આ ખનન પ્રવૃત્તિની અંદર માટી અને રેતીનું મોટા પ્રમાણે ખનન છે એ જપ્ત કરવામાં આવેલું છે, જેની અંદર જુદા જુદા 2 સ્થળો ઉપરથી દરોડા પાડી અને કુલ 8 વાહનો, જેમાં 6 ડમ્પર અને 2 જેસીબીનો સમાવેશ થાય છે અને 3 કરોડ ને 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે. અને ત્યાંથી જે ડ્રાઈવરો અને આજુબાજુના લોકોનો નિવેદનો લેતા આ કામે યુવરાજસિંહ દિલુભા પરમાર અને યોગીભાઈ રાજુભાઈ પરમાર આ બંને વ્યક્તિઓ છે એ લાંબા સમયથી આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરતા હતા અને કરાવતા હતા. આ તમામે તમામ ઇસમો સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ 2017 અંતર્ગત તેમજ બીજા અન્ય કાયદાની જુદી જુદી જોગવાઈઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.